તો હેલો દોસ્તો, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તમે જાણો છો કે ઉત્તરાયણ આવી ગઈ છે અને ઉત્તરાયણની અંદર દોરી અને પતંગને બધાની જરૂર પડતી હોય છે. જ્યારે દોરી માટે નામ આવે છે તો સૌથી મોટું નામ આવે છે એ છે વસોની દોરી અને બીજી દોરી છે સુરતની દોરી. અને વસોની દોરી છે દૂર દૂરથી વખણાય છે અને વસોનું જે માર્કેટ છે દોરી માટે એ ઘણા બધા વર્ષો જૂનું છે. તો આપણે અહીંથી કોઈને પૂછવાનો પ્રયત્ન કરીશું. તમે જાણો છો કે અહીંયા આગળ દોરી કેટલા ટાઈમથી તમે લેવા આવો છો? મારી સમજણ પ્રમાણે જો જ્યારથી હું નાનોથી હતો ત્યારથી દોરી અહીંયા વસોમાં જ આવું છું. અને લગભગ એક મહિના અગાઉ આવું ને દોરી રંગાવી જવી પડે, ને તો નજીક દિવસમાં આવે તો એટલી બધી ભીડ થઈ જાય છે કે અમે કંટાળી જઈએ કે ભાઈ હવે એના કરતા વહેલા આવીએ તો સારું રહે. સારું એમ ને. અને અહીંયા સુરતી માંજર નામથી જ ઓળખાય છે. સુરતમાં જે ફેમસ છે એ રીતના જ ફેમસ છે એ દોરી છે. અને અહીંયા દોરીની પતંગ ચઢવાની એટલી મજા આવે છે ને કે આમ ઉત્તરાયણનો પર્વ આપણે એન્જોય થી મજા કરીએ એવું થઈ જાય છે. મજા આવે છે ને, બહુ મજા રહે છે. તમે ક્યાંથી આવ્યા છો? કાંડલી. શું અહીં દોરી પીવડાવ્યા છો? દોરી પીવડાવો. ક્યાં પીવડાવો છો? રોહિણી સુરતી માંજો. તમે ક્યાં આવ્યા છો? બસ અહીંયા વર્ષોથી રોહિણી ચાલે છે. કેટલી દોરી લીધી ત્યાં? હજુ બે ફિરકા. હા, મજા અહીંયા જ પીવડાવો કાયમ? અહીંયા કાયમી. તો આ છે એમના જે રેગ્યુલર કસ્ટમર છે, જે શોપ માટે આવ્યા છે, જેની શોપની વિઝિટ કરવા માટે આવ્યા છે. વસોનું ફેમસ માર્કેટ છે અને વસોની અંદર આપણે આવી ગયા છે. ગઈ સાલ આપણે વિડીયો બનાવ્યો હતો કે અહીંનો જે દોરો છે એ ખૂબ જ વખણાય છે અને દૂર દૂર સુધી એનો ઓર્ડર લોકોને એડવાન્સમાં બુકિંગ કરાવે છે. મહિના બે મહિના જે રીતે પેલા ભાઈએ વાત કરી એડવાન્સમાં બુકિંગ કરાવે છે. તો આપણે જે શોપના જે ઓનર છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એ હાલાકી બીજી છે, એમનું જે કામ છે અત્યારે એક લગભગ 20-25 દિવસ હજુ બાકી છે ઉત્તરાયણ, છતાં પણ અહીંયા આગળ જે ભીડ છે જબરદસ્ત લાગી રહી છે. તમારું સ્વાગત છે. તમે જાણો છો પહેલા કે અહીંયા આગળ જે દોરી છે, જે શોપ છે એનું શું નામ છે? રોહિણી સુરતી માંજો. હા, અને આ જે શોપ છે એ કેટલા વર્ષ જૂની છે? 30 વર્ષ જૂની છે. 30 વર્ષ જૂની છે એમ. તો આપ અમે જણાવશો કે આ જે દોરી છે એ ક્યાં ક્યાં સુધી તમે ડિલિવર કરો? કેટલા દૂર એરિયામાં તમે કવર કરો છો? આટલા એરિયામાં અમારા વસો તાલુકામાં આટલા એરિયામાં 50 થી 60 કિલોમીટરના એરિયામાં જાય છે દોરીઓમાં. તમારે જિલ્લાની બહાર પણ જાય છે ને દોરી? એમ જિલ્લાની બહાર જાય છે ને? અચ્છા, એવું છે એમ ને. તમારું શું નામ છે? સંજયભાઈ. આપનું નામ? નિલેશભાઈ, અમને જણાવજો કે તમે જે આ શોપમાં કામ કરો છો તો આ જે દોરી બનાવવાનું તો પીવાનું જે કામ ચાલુ થાય છે ઉત્તરાયણ આવે એના કેટલા સમય પહેલા તમે સ્ટાર્ટ કરી દો છો? 2 મહિના પહેલા સ્ટાર્ટ. 2 મહિના પહેલા સ્ટાર્ટ કરો છો. તો તમારા જે શરૂઆતના દિવસો આવે જ્યારે ઉત્તરાયણ નજીક આવે ત્યારે તો અમારે બહુ ભીડ પડતી છે ને આગળ તો? હા, ભીડ છે. કારણ કે આજે આટલી બધી ભીડ દેખાઈ રહી છે તો તે સમય શું થશે? દિવસોમાં તો બહુ ભીડ થઈ હશે. કારણ કે હજુ તો ઉત્તરાયણ ખાસી બધી વાર છે, છતાં પણ તમે જોઈ શકો છો વિવર્સ કેટલી બધી ભીડ છે આગળ દેખાઈ રહી છે. દિવસ બાકી. કાકા તમે ક્યાંથી હલાવો? તમે ક્યાંથી આવ્યા કાકા? કાંડલીથી. કાંડલીથી દોરી પીવડા આવી જાવ છો કાયમ? દર વર્ષે દર વર્ષે અહીંયા જાઓ છો. તમારું નામ શું કહ્યું? સંજયભાઈ, તમારા મેં સર્વે કર્યું છે કે તમારા જે કસ્ટમર છે રેગ્યુલર અહીંયા જ આવે છે, એમની એક મોનોપોલી છે કે ભાઈ જવું તો બસ રોહિણીમાં જ જવું. એ ખાસિયત તમારી દોરીમાં છે, એ તમે નથી બોલતા, એ તમારી દોરી બોલે છે. ધન્યવાદ. તો વ્યુઅર્સ, તમે પણ જ્યારે પણ આવો વસો તો જે આ રોહિણી સુરતી પેન માંજો છે તેમને લોકેશન આપી દો ફટાફટ. લોકેશનની વાત થઈ જાય છે. સામે સુતેરા શોપિંગ સેન્ટર છે, એની સામે શ્રીજી બેકરી છે અને શ્રીજી બેકરીની ઓપોઝિટમાં આપણી આવી છે રોહિણી સુરતી માંજો. એકવાર અવશ્ય મુલાકાત કરજો.